નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા રેલવે સ્ટેશન પર સ્નીફર ડોગ સાથે રાખી ચેકિંગ કરાયું. સાથે ટ્રેનોમાં રહેલા મુસાફરો અને મુસાફરખાના સહિત વિવિધ જગ્યાએ તપાસ હાથ ધરી હતી. હાલમાં તહેવારો ચાલી રહ્યા છે ત્યારે વડોદરામાં રમઝાન, ઈદ, રામનવમી અને મહાવીર જયંતિના તહેવારને લઈને આજે વડોદરા રેલવે સ્ટેશન ખાતે સ્નીફર ડોગ ટ્રેક હેન્ડકર દ્વારા જીઆરપી વડોદરા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરા રેલવે પોલીસ દ્વારા શહેરમાં ચાલી રહેલા તહેવારો અને આવનાર તહેવારોને ધ્યાનમાં રાખી વડોદરા રેલવે સ્ટેશન પર આવેલ વિવિધ પ્લેટફોર્મ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગનો મૂળ હેતુ એ હતો કે રેલવેમાં ટ્રેન મારફતે માદક પદાર્થો હેરાફેરી ન થાય, સાથે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે રેલવે પોલીસ દ્વારા સતર્કતાના ભાગરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં વડોદરા રેલવે પોલીસ મથકના પીઆઈ ઝેડ વસાવા સાથે પોલીસ અધિકારી કર્મચારીઓએ એસઓજી તેમજ સ્નીફર ડોગ ટ્રેક હેન્ડલર સાથે ઉપસ્થિત રહી વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં સ્નીફર ટ્રેક ડોગ દ્વારા ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી વિવિધ ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જરો, પ્લેટફોર્મ ઉપરથી અવરજવર કરતા શકમંદ પેસેન્જરોના માલસામાનનું ઝીણવટભરી રીતે મેન્યુઅલી ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર ઉપરના પેસેન્જરોની અને ભીડભાડવાળી જગ્યાઓ, મુસાફરખાના જેવી જગ્યાઓએ સઘન ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે જરૂરી તકેદારી રાખવામાં આવેલ છે. આ ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ કે કોઈ વાંધાજનક વસ્તુ મળી આવેલ નથી. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.